ડીસા શહેરમાં રામજી મંદિરથી હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજી ડીસા શહેર ભગવાન શ્રી રામના રંગે રંગાયું। 100 ઝાંખી 3 કિલોમીટરની શોભાયાત્રામાં જય શ્રી રામ નાદથી રામ ભક્તો નાચી ઉઠ્યા। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયું છે। ત્યારે ડીસામાં ભગવાન રામની શોભાયાત્રા રવિવારે બપોરે રામજી મંદિરથી નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ સાથે જોડાયા હતા। સમગ્ર દેશમાં અયોધ્યામાં આજે યોજનારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામના રંગે રંગાયું છે। ત્યારે ડીસામાં પણ રવિવારે વિવિધ હિન્દુ સંગઠનો અને નગરપાલિકા તેમજ વિવિધ શાળાઓના બાળકો વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં બપોરે 2 વાગ્યે રામજીથી મહાઆરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાયું હતું, જેમાં વિવિધ 100 જેટલી ઝાંખીઓમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી, શત્રુઘ્ન સાથે સબરી માતા સાથે ભગવાન સહિત તમામ ધાર્મિક ઝાંખીઓ હતી। તો વિવિધ કરતબો યુવાનો અને યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। શહેરના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રા લગભગ 3 કિલોમીટર જેટલી લાંબી હતી, જેમાં ભજન મંડળીઓ, ડીજે સહિત લાઇન ડીજેમાં ભગવાન શ્રી રામના ગીતો વાગતા હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। તો ઠેર ઠેર વિવિધ સંગઠનો દ્વારા કેમ્પ યોજાયા હતા। ડીસા નગરપાલિકા દ્વારા બુંદી પ્રસાદનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, મગનભાઈ માળી, બાદરસિંહ વાઘેલા સહિત રાજકીય નેતાઓ અને ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ, 100 જેટલા પોલીસ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં ગોઠવાયા હતા અને શોભાયાત્રા દરમિયાન શહેરના તમામ એસોસિએશન સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને શહેરની ધર્મપ્રેમી જનતા ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા। જય શ્રી રામના નાદથી રાજમાર્ગો પણ ગુંજી ઉઠ્યા હતા। જય શ્રી રામ। આપ સૌ જાણો છો કે આપણા વર્ષો જૂની આપણા પૂર્વજોની જે તપસ્યાનું પરિણામ આજે આપણને ફળ રૂપે મળી રહ્યું છે। આપણા ભગવાન રામચંદ્રજી પોતે અયોધ્યાની અંદર બિરાજમાન થવાના છે આવતીકાલે, એટલે 22 જાન્યુઆરીએ। એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની અંદર, ભારત દેશની અંદર, એમાં અમારા જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર, ડીસા શહેરની અંદર આજે અત્યારે શોભાયાત્રા યોજાય છે। આજે તમે દેખી શકો માહોલ બહુ જ ખુશખુશાલ યોજાયો છે। એના જ ભાગરૂપે કાલે 22 જાન્યુઆરી જ્યારે ભગવાન બિરાજમાન થવાના છે, એટલે કાલે પણ શોભાયાત્રા યોજાવાની છે। આવી રીતે હર્ષો ઉલ્લાસથી લોકો અત્યારે થનગની રહ્યા છે। જય શ્રી રામના નારા ચારે ગુંજાઈ રહ્યા છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।